બે ત્રિકોણોના અનુરૂપ ખૂણા સમાન અને બીજા નંબરનું વિધાન છે જો તેની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ કહેવાશે. ચલો આને થોડું વિશેષ રીતે સમજીએ. તો બે ત્રિકોણો વચ્ચે શિરોબિંદુઓના આધારે એની સંગતતાઓ આપણે આ રીતે વિચારી શકીએ છીએ. એબીસી સંગત PQR, એબીસી સંગત PRQ, એબીસી સંગત QPR, એબીસી સંગત QRP, એબીસી સંગત RPQ અને એબીસી સંગત RQP. આવી સંગતતાઓ કુલ 6 સંગતતાઓ શિરોબિંદુઓના આધારે વિચારી શકાય છે. હવે કોઈપણ બે ત્રિકોણની કોઈ એક સંગતતા આપણે લઈ લઈએ છીએ. કોઈ આ સંગતતા હું લઈ લઉં છું અને આ સંગતતાઓના માટે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન. એનો મતલબ કે આ બે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR PRQ લઈએ છીએ. તો આનો મતલબ એવો થશે કે જો આ બંને ત્રિકોણ સમરૂપ છે તો આ બે શરતોનું પાલન થતું હોવું જોઈએ. એના ખૂણાઓ સમાન. ખૂણાઓ એટલે કે એના સંગત હું P ખૂણો લઈશ તો ખૂણો A બરાબર ખૂણો P થતો હોવો જોઈએ. ખૂણો બીના સંગત આવશે R અને Cના સંગત આવશે Q. ખૂણો C બરાબર ખૂણો Q થતા હોવા જોઈએ. એના માપ પણ સરખા હશે એટલે માપ ખૂણા પણ સમાન જ થશે. આ ખૂણાઓની વાત કરી. પહેલી સંગતતા સમાન હશે અને બીજી સંગતતા માટે કહીશું એની બાજુઓનો ગુણોત્તર સમાન હશે. બાજુઓનો ગુણોત્તર એટલે કે AB પહેલી બે બિંદુઓ લીધા તો અહીંયા પણ પહેલા બે લઈશું ભાગ્યા PR, BC એટલે કે પાછળના બે લીધા તો અહીંયા પણ RQ, પહેલું અને છેલ્લું AC તો પહેલું અને છેલ્લું PQ. આ ગુણોત્તર છે એ સમાન થવા જોઈએ. ગુણોત્તર કેવા થશે? સમાન થાય છે. તો આને આપણે કહીશું આ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ ત્રિકોણ છે. આવી કોઈ પણ સંગતતા હોઈ શકે છે અને આ સંગતતા માટે આ બે શરતો, પહેલી શરત અને બીજી શરત, બંને શરતોનું પાલન થતું હોય તો બંને ત્રિકોણોને આપણે સમરૂપ ત્રિકોણ કહીશું. ત્રિકોણની સમરૂપતા, ચલો એને આપણે આકૃતિના આધારે સમજીએ. એક ત્રિકોણ લઈએ છીએ એબીસી, બીજો ત્રિકોણ લઈએ છીએ PQR. એબીસીમાં ખૂણા એનું મૂલ્ય 45, સીનું 55 અને બીનું 80. એ જ રીતે Pનું 55, Rનું 80 અને Qનું 45 છે. આ બંને ત્રિકોણોની અંદર જો ખૂણાઓ સમાન કહેવા છે તો કયા કયા ખૂણાઓ સમાન કહી શકું છું? ખૂણો એના સમાન હું કહી શકું છું એ 45નું છે એટલે એના સમાન થશે Q. ખૂણા બીના સમાન થશે, ખૂણો B બરાબર 80 છે તો એના સમાન થશે ખૂણો R અને ખૂણો Cના સમાન થશે ખૂણો P. તો ત્રિકોણ ABC એકરૂપ, જો એકરૂપતા માટે લખું છે એના ખૂણાઓ સમાન છે અને એની બાજુઓનો એ રીતે ગુણોત્તર લખીએ તો ગુણોત્તર પછી લખી શકીએ છીએ આપણે. તો એના ખૂણાઓના આધારે જો હું એની સમરૂપ લખવા જઈ રહ્યો છું તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ લખું છે. એના સમરૂપ થશે Q, બીના સમરૂપ થશે R, Cના સમરૂપ થશે P. તો ABC સમરૂપ QP QR P મળે છે. તો આપણે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવાનું છે. ત્રિકોણ પ્રમેય 6.1. ચલો એનું વિધાન શું કહેવા માંગે છે? જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણ દોરીએ છીએ આપણે, ત્રિકોણ છે
ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, આ કોઈ એક બાજુ છે, એનું નામ આપી દઉં છું ત્રિકોણને એ બી સી ત્રિકોણ છે. ત્રિકોણને કોઈ એક બાજુને સમાંતર, એક બાજુ એટલે કે બીસીને સમાંતર દોરેલી કોઈ એક રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે. ડી અને ઈમાં આપણે નામ આપીએ છીએ. બે ભિન્ન બિંદુમાં છેદે છે. તો તે બે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે કે એબી પર કપાતા રેખાખંડ કયો બનશે? એડી અને ડીબી બનશે. અને એસી પર કપાતો રેખાખંડ એઈ અને ઈસી બનશે. કપાતા રેખાખંડો તે બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર સમાન થાય છે, એવું આપણે સાબિત કરવાનું છે. ચલો સૌથી પહેલાં પક્ષની અંદર જે આપેલું છે એ લખી દઈએ. પણ આ પ્રમાણે સમજતા પહેલાં આપણે થોડાક ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરી લઈએ છીએ. ચલો કોઈ ત્રિકોણ આપેલો છે, લઘુકોણ ત્રિકોણ છે. લઘુકોણ ત્રિકોણ એબીસીની અંદર આ લઘુકોણ માટે કહીએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ લખીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે એબીસી ડાયરેક્ટ લખીશ એટલે એવું સમજી લેવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ, જે 9મા ધોરણની અંદર આપણે ભણી ગયેલા છે. તો એબીસી એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 લઘુકોણ ત્રિકોણ માટે 1/2 પાયો એટલે કે બીસી અને વેધ એટલે એએમ. વેધ ત્રિકોણની અંદરના આપેલી છે. હવે એ જ વસ્તુ આપણે કાટકોણ માટે કહીએ તો કાટકોણ માટે આ રીતે વિચારીશું. એ બી સી જેમાં 90નો ખૂણો છે, એમાં એબીસી એટલે કે એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો એટલે કે બીસી પાયો થઈ જશે અને એની એક બાજુ છે એ જ એનો વેધ થઈ જશે એબી. અને ગુરુકોણ ત્રિકોણ માટે વિચારીએ તો ગુરુકોણ ત્રિકોણ આ રીતે આપણે વિચારી શકીએ છીએ. એ બી અને સી. આ જો બીસી એનો પાયો ગણું છું તો વેધ એ પરથી ત્રિકોણના બહારના ભાગે બીસીથી હું આગળ રેખા લંબાવી એની ઉપર વેધ દોરવાનો થશે. તો એબીસી બરાબર 1/2 પાયો એટલે કે બીસી અને વેધ એ એમ. વેધ ક્યાં આવશે? ત્રિકોણના બહારના ભાગે. ચલો આ જ પ્રમેય માટે એક બીજી વસ્તુ પણ જરૂરી છે. જો કોઈ બે સમાંતર રેખાઓ વચ્ચે જો એક સમાન પાયો ધરાવે છે, બે સમાંતર રેખાઓ વચ્ચે એક સમાન પાયો ધરાવતા અને સામેની રેખા પર બે સમાંતર રેખાઓની વચ્ચે સમાન પાયો ધરાવતા બે ત્રિકોણના ક્ષેત્રફળ એટલે કે હું અહીંયા ડી ઈ બી એક ત્રિકોણ કહું છું અને બીજું એક ત્રિકોણ કહું છું ડી ઈ સી ત્રિકોણ, જેમાં પાયો સમાન છે. ત્રિકોણ ડી ઈ બી અને ત્રિકોણ ડી ઈ સી, આ બે ત્રિકોણની અંદર પાયો ડી સમાન છે અને બિંદુ બી અને સી આ બે બિંદુ સમાંતર રેખા પરનું બિંદુ છે. તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થશે. આ 9મા ધોરણની અંદર આપણે જાણી ગયેલા છીએ. તો આપણે પ્રમેય શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે પક્ષ લખીએ છીએ. પક્ષની અંદર આપણે લખવાનું થશે ત્રિકોણ એબીસી આપેલો છે, ત્રિકોણ એબીસી છે, એમાં બીસી બાજુને સમાંતર ડીઈ અથવા તો ડીઈ બાજુ આપેલી છે. ડીઈ એ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે.
જે આપેલું છે એ જ લખ્યું છે. સાધ્ય એટલે કે સાબિત શું કરવાનું છે? સાબિત કરવાનું છે કે આ એબી અને એસી પર કપાતા રેખાખંડો એડી અને ડીબી આનો ગુણોત્તર અને એઈ અને એસી આ બંનેનો ગુણોત્તર સમાન થાય છે. સાબિત કરીએ છીએ. સાબિતી. તો સાબિતી માટે આપણે જે જરૂરી છે ત્રિકોણના ક્ષેત્રફળની વાત. તેના માટે હું બી ઈને જોડું છું, સી અને ડીને જોડું છું. એસી પર સાબિતી માટે હું બી અને ઈને જોડું છું, સી અને ડીને જોડું છું. એસી બાજુ પર હું એક વેધ દોરું છું ડી બિંદુ પરથી, ડી એમ વેધ. એ બાજુ પરથી એબી પર એક વેધ દોરું છું, ઈ એન વેધ દોરું છું. જે દોર્યું છે એ હું લખી દઉં છું. ડીસી અને એબી ને એબી દોરો, ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી. સૌથી પહેલાં હું એબી રેખાખંડના બે રેખાખંડો જે વિભાજિત રેખાખંડો છે એના માટેનો ગુણોત્તર બનાવું છું. તેના માટે હું ત્રિકોણ પહેલાં વિચાર લઉં છું. ત્રિકોણ એ ડી ઈ ત્રિકોણ. હું લખું છું ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણ આટલો ત્રિકોણ વિચારીએ છીએ આપણે ઉપરનો. તો ઉપરના ત્રિકોણ માટે હું પાયો બે પાયા લઈ શકું છું. એડી પણ પાયો લઈ શકું છું અને એઈ પણ પાયો લઈ શકું છું. તો મારે પાયો કયો લેવાનો છે? એડી, કારણ કે એબીનું જ વિભાજન હું અત્યારે હાલ બતાવી રહ્યો છું. તો એડી પાયો લઈ લઉં છું અને વેધ લઈ લઉં છું. એડી પાયા પરનો વેધ ઈ એન. ધ્યાન રાખજો, હું એબી રેખાખંડના બે કપાતા રેખાખંડોનું વિભાજન વિચારી રહ્યો છું માટે. ચલો, ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ મળી ગયું છે એટલે હું ડાયરેક્ટ એડી ઈ લખી દઈશ. એ રીતે નીચે ડીબી પાયો બનતો હોય એવો ત્રિકોણ મારે વિચારવાનો થશે. તો ડીબી પાયો બનતો હોય એવો હું ત્રિકોણ વિચારીશ. તો ડીબી પાયો બનતો હોય એવો ત્રિકોણ આયરો થશે. તો ત્રિકોણ ડીઈબીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ડાયરેક્ટ હું પાયો ગુણ્યા વેધ કહીશ. ડીઈબીનું ક્ષેત્રફળ બરાબર પાયો તો એના જ રહેશે, ડી બી. અને વેધની વાત કરીએ તો ચલો, આ ગુરુકોણ ત્રિકોણ છે તો વેધ એનો ડીબી પાયા પર આગળ લંબાવતા જે બનતો હોય વેધ ઈ એન વેધ બનશે. ઈ એન વેધ. ચલો, આ બંનેનો હું ગુણોત્તર લઈ લઉં છું. એ ડી ઈ ભાગ્યા ડી ઈ બી. આ બંનેનો ગુણોત્તર લેતા 1/2 એડી ગુણ્યા ઈએન ભાગ્યા 1/2 ડીબી ગુણ્યા ઈએન. ઈએન પણ જતા રહેશે, 1/2 જતા રહેશે એટલે વધશે એડી ભાગ્યા ડીબી. એડીઈ ભાગ્યા ડીઈ બી. આને પરિણામ નંબર 1 કહી દઈએ છીએ.
તો પરિણામ આગળનું વિચારવા જઈ રહ્યા છીએ આપણે. એમાં એસી બાજુ પર વિચારીશું. તો એસી બાજુ માટે પણ ત્રિકોણ એ ડી એ જ વિચારવાનો થશે. પણ એડીઈ માટે આ વખતે એડીઈનું ક્ષેત્રફળ બરાબર હું એઈ પાયો બને એ રીતે વિચારીશ. તો 1/2 પાયો એઈ. તો વેધ એના પરનો થશે ડીએમ. કયો વેધ થશે? ડીએમ. એ જ રીતે હું બીજો ત્રિકોણ વિચારીશ. ત્રિકોણ ડીઈસી. ત્રિકોણ ડીઈસી ત્રિકોણ વિચારીશું. ત્રિકોણ ડીઈસી. ડીઈસી 1/2 એમાં ઈસી બાજુ આવે છે એને હું પાયો ગણીશ. તો વેધ ઈસી આ ગુરુકોણ ત્રિકોણ છે તો આગળ લંબાવતા ડીએમ એનો વેધ થશે. આ બંનેનો ગુણોત્તર લઈએ છીએ. એડીઈ ભાગ્યા ડીઈસી. 1/2 એઈ ગુણ્યા ડીએમ ભાગ્યા 1/2 એસી ગુણ્યા ડીએમ. 1/2 જતું રહેશે. ડીએમ જતું રહેશે તો વધશે એઈ ભાગ્યા ઈસી. પરિણામ નંબર 2 કહી દઉં છું. પરિણામ 1 અને 2 આ બંનેને મારે સરખા બતાવવાના છે. હવે બંનેને સરખા બતાવવા માટે તમે જોઈ શકો છો કે ઉપર એડીઈ અહીંયા પણ એડીઈ ઉપર છે, અહીંયા નીચે ડીઈસી છે અને અહીંયા ડીઈબી છે. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ મારે સરખા બતાવવા પડશે. તો આપણે એક વિધાન લખીશું. જેમાં આપણે વિધાનની અંદર આપણે કહી શકીએ છીએ કે આ ડીઈ અને બીસી બે સમાંતર બાજુઓ પર ડીઈ એક પાયો છે અને બી અને સી સમાંતર બાજુ પરના બિંદુઓ છે. માટે બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા મળશે? સમાન. એટલે આપણે નોંધીશું કે ત્રિકોણ ડીઈસી અને ત્રિકોણ ડીઈબી એક જ પાયા ડીઈ પર અને સમાંતર રેખાઓની જોડ બીસી અને ડીઈ વચ્ચે આવેલા છે. માટે બંનેના ક્ષેત્રફળ કેવા થશે? ડીઈસી બરાબર ડીઈબી મળશે. આને પરિણામ નંબર 3 કહી દઉં છું. જો પરિણામ 1, 2 અને 3 પરથી આપણે લખી શકીએ છીએ પરિણામ 1, 2 અને 3 પરથી લખી શકાશે. જો સરખામણી કરીએ છીએ તો ડીઈસીની જગ્યાએ હું ડીઈબી પણ લખી શકું છું, ડીઈબીની જગ્યાએ ડીઈસી પણ લખી શકું છું. એડીસી અને એડીઈ બંને સમાન છે. માટે ડાયરેક્ટ લખીશું એડી ભાગ્યા ડીબી બરાબર એઈ ભાગ્યા ઈસી. અહીંયા આપણું પ્રમેય પૂર્ણ થાય છે.